ખેડાના નડિયાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। વેકેવી રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે તો જીકેવી રોડ પર પાણી ભરાતા લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। નડિયાદના દ્રશ્યો કે જ્યાં હોસ્પિટલ જવા માટે દર્દીઓને પણ અહીંયા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। તો ખેડાના આ દ્રશ્યો છે નડિયાદના કે જ્યાં 24 કલાકમાં 10.43 ઇંચ વરસાદ થતાં સમગ્ર નડિયાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। હોસ્પિટલની આસપાસ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દર્દીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો આ તરફ ઘણી એવી સોસાયટીઓ પણ છે કે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા સામે આવ્યા। વાહન ચાલકોને પણ અહીંયા પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો। નડિયાદનો વીકેવી રોડ કે જ્યાં સંતરામ આઈ હોસ્પિટલ આવેલી છે। આઈ હોસ્પિટલમાં દૂર દૂરથી દર્દીઓ આવે છે અને આ દર્દીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે। અહીંયા આગળ એક વ્યક્તિ આવે, ક્યાંથી આવો છો તમે અને શું આ પરિસ્થિતિ? આવું છું અને મારે અહીંયા જવું હતું સંતરામ લેબોરેટરીમાં મેડિકલ ચેકઅપ માટે, પણ અત્યારે અહીંયા ફૂલ પાણી ભરેલું છે। પ્રશાસનને એક જ અપીલ છે કે ભાઈ ગમે એમ કરો, પબ્લિક માટે સુવિધા કરો બસ। પાણી બહુ ભરી ગયા, ટીચણ સુધીના કોઈ રિક્ષા વાળા લઈ નહીં જતા। શું કરવાનું પછી? 100 રૂપિયા આપીને આયા તોય પણ નહીં લઈ જતા, છેક સુધી નહીં લઈ જતા, પાણી રિક્ષા નહીં જાય એવું કે છે। એટલે હવે અમે તો આટલે ઉભા રહ્યા છે, અત્યારે શું કરીએ, રાહ જોઈએ છે। પાણી ઉતરતું એવું કશું લાગતું જ નથી। હા, પૈસા વગર તો કોઈ અહીંથી અહીં જવું હોય તો 10 રૂપિયા થશે એવું છે। પ્રશ્ન તો આના આ જ છે, કોઈ આગળ જતા જ નથી કે એનો કોઈ નિવેડો આવતો જ નથી। પણ અત્યારે અમે તો હું તો જો કે થોડું કઈ તંદુરસ્ત છું એટલે જરાક ચાલી શકું છું, પણ બીજા બધા શું કાકા, તમે તમારું આખું નામ શું છે, ક્યાંથી આવો છો? મજીદભાઈ કડિયા, મજીદભાઈ કારીગર। અમે આંખો માટે બતાવવા માટે આવ્યા છીએ। ક્યાંથી આવો છો તમે? ઉમેડ ટીટેક, હા, ડાકોરની બાજુમાં ઉમેડ। અત્યારે કેવી પરિસ્થિતિ જો ને કેવી છે સાહેબ, તમે જો છો નહીં આગળ આવી પરિસ્થિતિ છે સાહેબ, શું કરીએ? શું તકલીફ પડી તમને? જવાન જઈએ કેમનું, પૈસા ખર્ચીને જવાનું અહીંયા, બીજું રિક્ષાને ભાડું આપવું પડે અહીંયા। બરાબર, શું કરીએ કહો? કોઈ એમને તો ના લઈ જાય, મેં તો જવાય ને આપણાથી પાણીમાં। તો આ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ વર્ષોથી નડિયાદના સત્તાધીશો હોય કે પછી અધિકારીઓ હોય, તંત્ર હોય, આ તમામ લોકો આ પરિસ્થિતિ જુએ છે અને જોઈને પછી આંખાડા કાન કરી દે છે। પરંતુ આ જે પરિસ્થિતિ છે તેનું કાયમી નિરાકરણ શું છે તેના ઉપર કોઈ જ કામ કરવા માટે તૈયાર નથી જોવા મળી રહ્યું। ત્યારે હવે મહાનગરપાલિકા બની છે છતાં પણ આની આ જ પરિસ્થિતિ છે। કેટલા સમયમાં આ પરિસ્થિતિથી લોકોને છુટકારો મળશે તે હવે જોવાનું રહ્યું। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા। તો ખેડા